નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 5મો કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે મી ટુ. આ પાઠની એક્ટિવિટી 7 અને 8 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 5મો, એક્ટિવિટી 7 અને 8. એક્ટિવિટી 7, સ્ટડી ધ ટેબલ એન્ડ મેક ક્વેશ્ચન્સ, વર્ક ઇન ગ્રુપ. કોષ્ટકનો અભ્યાસ કરો અને પ્રશ્નો બનાવો. તેના માટે જૂથમાં કામ કરો. વિઝિટ ઓફ એક્સપર્ટ ડોક્ટર્સ, નિષ્ણાંત તબીબોની મુલાકાત. જેમાં નેમ ઓફ ડોક્ટર પી કે પટેલ, સ્પેશિયાલિસ્ટ તો પીડિયાટ્રિસ્ટ એટલે કે બાળરોગના નિષ્ણાંત છે. તેનો ટાઈમ 3 PM to 6 PM વેડન્સડે ટુ ફ્રાઈડે, એટલે કે 3 થી 6 બુધવારથી શુક્રવાર. સ્થળ તો બેબી કેર યુનિટ, રૂમ નંબર G6, એટલે કે બાળકોનો સ્પેશિયલ રૂમ નંબર 6 ની અંદર તેઓ મળશે. બીજા ડોક્ટર છે ડોક્ટર બીના ઉપાધ્યાય, જે કાર્ડિયોલોજિસ્ટ છે. તેનો સમય છે 9 થી 11:30 અને તે દર ગુરુવારે મળશે. તેઓ મળશે હાર્ટ કેર યુનિટ, રૂમ નંબર 102 ત્રીજા ડોક્ટર અરવિંદ પટેલ, જે ઓપ્થાલ્મોલોજિસ્ટ છે અને ખાસ આઈ નિષ્ણાંત, જેને નેત્ર ચિકિત્સક કહેવાય, જે 8 AM થી 12 PM સુધી એવરી સન્ડે દર રવિવારે મળશે. તેઓ મળશે જનરલ ઓપીડી, રૂમ નંબર 3. ત્યાર પછી ડોક્ટર નીતિ પંડ્યા, જે ગાયનેકોલોજિસ્ટ છે, તે 7 AM મળશે સોમવારે, બુધવારે અને મંડે, વેડન્સડે એન્ડ ફ્રાઈડે, અને મેટર્નિટી વોર્ડ નંબર 306. ત્યાર પછી ડોક્ટર S.K. દેસાઈ, જે ન્યુરોલોજિસ્ટ છે, તે 9 AM ટ્યુઝડે એટલે કે મંગળવારે 9 વાગે મળશે, રૂમ નંબર 203, ફર્સ્ટ ફ્લોર, પહેલા માળે. ચાલો હવે આના ઉપરથી આપણે જે પ્રશ્નો બનાવવાના છે તે કેવી રીતે બનાવશું, તો જુઓ, અહીં એક ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે, વેન ડઝ ડોક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ્સ, એટલે કે ડોક્ટર બીના ઉપાધ્યાય ક્યારે દર્દીઓની તપાસ કરે છે. બીજો પ્રશ્ન, નેમ ધ ડોક્ટર યુ વિલ ફાઇન્ડ ઓન ટ્યુઝડે, મંગળવારે તમને જે ડોક્ટર મળશે તેના નામ આપો. ત્યાર પછી ત્રીજું, હું વિઝિટ્સ ઓન ટ્યુઝડે, તો મંગળવારે કોણ મુલાકાત લે છે. ચોથું, યોર ગ્રાન્ડપા હેઝ હાર્ટ પ્રોબ્લેમ, વેર ડઝ હી ગો, તમારા દાદાને હૃદયની સમસ્યા છે તો ક્યાં જશે. પાંચમું, વોટ ઇઝ ડોક્ટર પી કે પટેલ, પી કે પટેલ શું છે. તો આવી રીતે આપણે જુદા જુદા પ્રશ્નો છે તે બનાવવાના છે. તો ચાલો આપણે અલગ અલગ WH વાળા પ્રશ્નો છે તેની રચના કરીએ. જેમ કે, હુ ઇઝ અ પીડિયાટ્રિશિયન, બાળરોગ નિષ્ણાંત કોણ છે. વોટ ઇઝ ડોક્ટર પી કે પટેલ, પી કે પટેલ શું છે. વેન ડઝ હી સી હિઝ પેશન્ટ્સ, અને વેર ડઝ હી સી હિઝ પેશન્ટ્સ. આવી રીતે બીજા પ્રશ્નો બનાવીએ. તો હુ ઇઝ અ કાર્ડિયોલોજિસ્ટ, વોટ ઇઝ ડોક્ટર બીના ઉપાધ્યાય, વેન ડઝ સી સી હર પેશન્ટ્સ, અને વેર ડઝ સી સી હર પેશન્ટ્સ. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે તે ત્રીજા ડોક્ટર છે તેમના વિશે જોઈએ કે હુ ઇઝ એન ઓપ્થેલ્મોલોજિસ્ટ, વોટ ઇઝ ડોક્ટર અરવિંદ પટેલ, વેન ડઝ હી સી હિઝ પેશન્ટ્સ, વેર ડઝ હી સી હિઝ પેશન્ટ્સ. એવી રીતે નીતિ પંડ્યા છે તેના વિશેના પ્રશ્નો જોઈએ. તો હુ ઇઝ
અ ગાયનેકોલોજિસ્ટ? વોટ ઇઝ ડોક્ટર નીતિ પંડ્યા? ત્રીજો પ્રશ્ન, વેન ડઝ સી સી હર પેશન્ટ્સ? ચોથો પ્રશ્ન, વેર ડઝ સી સી હર પેશન્ટ્સ? ત્યાર પછી એસ કે દેસાઈ છે તેમના વિશેના પ્રશ્નો જોઈએ તો તેના પણ આપણે 4 પ્રશ્નો બનાવી શકીએ કે હુ ઇઝ અ ન્યુરોલોજિસ્ટ? બીજો પ્રશ્ન, વોટ ઇઝ ડોક્ટર એસ કે દેસાઈ? ત્રીજો, વેન ડઝ હી સી હિઝ પેશન્ટ્સ? અને ચોથો, વેર ડઝ હી સી હિઝ પેશન્ટ્સ? આવી રીતે કોષ્ટક આધારિત આપણે દરેક ડોક્ટર છે તેના 4 પ્રશ્નો બનાવી શકીએ કે જેમાં હું, વોટ, વેન અને વેરનો ઉપયોગ થયો હોય. ચાલો ત્યાર પછી એક્ટિવિટી 8, સ્ટડી ધ ટેબલ, યુઝ ધ વોકેબ્યુલરી, મેક ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. અહીં આપણને કેટલીક વિગતો આપવામાં આવી છે જેમ કે બર્ડ્સ, એનિમલ્સ, ઇન્સેક્ટ્સ. તો તેની અંદર આંટ એટલે કીડી, કાવ એટલે ગાય, ડોગ, હોર્સ, લાયન, સ્પેરો, એલિફન્ટ, ગોટ અને મેન. ત્યાર પછી હોમ તેના ઘરો, તો એન્થિલ, શેડ, કેનલ, સ્ટેબલ, ફોરેસ્ટ, નેસ્ટ, ફોરેસ્ટ, શેડ અને હોમ. ત્યાર પછી ફૂડ, તેઓ શું ખાય છે? તો ગ્રેન્સ, ગ્રાસ, રોટી, મીટ, ગ્રાસ, ગ્રામ, મીટ, ગ્રેન્સ, ઇન્સેક્ટ, લીવ ઓફ ટ્રી અને વેજ ફૂડ, નોન વેજ ફૂડ. ત્યાર પછી યંગ વન્સ, બેબી, કે તેના બચ્ચાઓને શું કહેવાય છે? તો ગ્રબ, કાફ, પપી, કોલ્ટ, ફોલ, કબ, બેબી, કાફ, કિડ અને ચાઇલ્ડ. અને તેમના સાઉન્ડ, અવાજો કેવા હોય છે? તો મૂ, બાર્ક, નાઇક, રોર, ચિર્પ, ટ્રમ્પટેટ, બ્લેટ અને સ્પીક. હવે આ કોષ્ટકના આધારે આપણે જેમ આગળના પ્રશ્નો બનાવ્યા તેવી રીતે પ્રશ્નો બનાવીએ. તો પહેલો પ્રશ્ન, ડઝ ધ કાઉ મૂ? એટલે કે જે પ્રશ્નો આપણે આગળના કોષ્ટકમાં જોયા છે એ જ પ્રકારે અહીં WH વાળા પ્રશ્નો છે તેની રચના આપણે કરવાની છે. તો પહેલો પ્રશ્ન થશે, ડઝ ધ કાઉ મૂ? તો શું બિલાડી, બિલાડી નહીં, કાવ એટલે ગાય, તો ગાય ભાંભરે છે. ત્યાર પછી વેર ડઝ ધ ડોગ લીવ? કૂતરો ક્યાં રહે છે? વોટ ડઝ લાયન ઈટ? સિંહ શું ખાય છે? વોટ ડુ વી સે કોલ ધ બેબી ઓફ અ ગોટ? તો બકરીના બચ્ચાને આપણે શું કહીએ છીએ? આવી રીતે ઉદાહરણ પ્રમાણે વાક્યો જોડીમાં બનાવો અને તમારા મિત્રોને પૂછો વર્ગમાં કોણ વધારે પ્રશ્નો બનાવે છે તેની હરીફાઈ યોજો. તો ચાલો મિત્રો આપણે અહીં કેટલાક ઉદાહરણો છે તે જોઈએ. જેમ કે વેર ડઝ એન આન્ટ લીવ? હુ લીવ્સ ઇન એન એન્થિલ? વોટ ડઝ એન આન્ટ ઇટ? વોટ ઇઝ અ બેબી આન્ટ કોલ્ડ? એવી રીતે બીજું કે વેર ડઝ અ કાઉ લીવ? હુ લીવ્સ ઇન અ શેડ? વોટ ડઝ અ કાઉ ઇટ? વોટ ઇઝ અ બેબી કાઉ કોલ્ડ? અને ડઝ અ કાઉ મૂ? ત્યાર પછી ત્રીજું પ્રાણી છે તેના વિશે, કૂતરા વિશે પ્રશ્નો બનાવીએ કે વેર ડઝ અ ડોગ લીવ? હુ લીવ્સ ઇન અ કેનલ? વોટ ડઝ અ ડોગ ઇટ? વોટ ઇઝ અ બેબી ડોગ કોલ્ડ? અને પાંચમો, ડઝ અ ડોગ બાર્ક? ત્યાર પછી ચોથું પ્રાણી છે તેના માટે પ્રશ્ન બનાવીએ, ઘોડા માટે. વેર ડઝ અ હોર્સ લીવ? હુ લીવ્સ ઇન અ સ્ટેબલ? વોટ ડઝ અ હોર્સ ઇટ? અને વોટ ઇઝ અ બેબી હોર્સ કોલ્ડ? ડઝ અ હોર્સ નેગ? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 4 પ્રાણીઓના પ્રશ્નો છે તે બનાવેલા છે. હવે બાકી બચ્યા સિંહ, ચકલી, હાથી, બકરી, માણસ, આ બધા વિશેના પ્રશ્નો પણ તમે આવી રીતે બનાવી શકો. અહીં મેં 4 પ્રાણીઓ વિશે નમૂનારૂપ પ્રશ્નો બનાવેલા છે. આગળના પ્રશ્નો તમારે જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી 7 અને 8ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો.
તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.